એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો. અને ગુજરાતી વ્યાકરણ મિત્રો તમારી ટાટની પરીક્ષાના અંદર 15 થી 20 ગુણના અંદર પૂછાશે બરોબર. તો આ બધા પ્રશ્નો જે છે ને એ જીસીઆરટી બેઝ છે અને તમારી અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. તો ગુજરાતી વ્યાકરણના આ બધા પ્રશ્નો લાવીને વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણના આપણે એમસીક્યુ સારી રીતે ભણીએ મિત્રો. જે તમારી પરીક્ષાના અંદર 10 થી 15 ગુણના અંદર મિત્રો આ ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ. ક્રિશા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો. તો લખતા લખતા બરોબર, તો એ છે મિત્રો વર્તમાન કૃદંત કહેવાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ભાઠો. બરોબર, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો ભાઠો. તો ભાઠો એટલે મિત્રો પથરો થાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરૂ. બરોબર, એક શબ્દ આપ્યો છે આબરૂ, એનો સમાસ ઓળખાવવાનો છે તો એનો સમાસ થાય છે મિત્રો તત્પુરુષ સમાસ થાય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો હળવેથી. યાદ રાખજો મિત્રો, આ જે વાક્યના અંદર જે આ પદ આપેલું છે ને એ ક્રિયા વિશેષણ છે બરોબર, હળવેથી. અને આવા જ ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર પૂછાયા હતા ગ્રામરમાં બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી ચંદ્રની અક્ષર સંખ્યા કેટલી છે? તો પૃથ્વી ચંદ્રની મિત્રો અક્ષર સંખ્યા 17 છે બરોબર. કેટલી છે? 17. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. પંક્તિમાં કયો છંદ છે? તો ઝૂલણા છંદ જે છે મિત્રો આ પંક્તિના અંદર આપવામાં આવેલો છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામિની કોકિલા કેલી કુંજન કરે. બરોબર, માં કયો અલંકાર છે? તો બધાના અંદર જો મિત્રો પહેલા શબ્દના અંદર ક આવે છે બરોબર, એટલે આને શું કહેવાય મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિહાળી. યાદ રાખજો મિત્રો, વદન સુધારક રહો નિહાળીમાં કયો અલંકાર છે? તો આના અંદર મિત્રો રૂપક વાપરવામાં આવેલો છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શીતોષ્ણ. યાદ રાખજો મિત્રો, સંધિ છોડવાની છે શીતોષ્ણ. તો શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ થાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યથા યોગ્ય સમાસ ઓળખાવો. મિત્રો એક શબ્દ આપ્યો છે યથા યોગ્ય, એનો સમાસ ઓળખાવાનો છે તો અવ્યયી ભાવ. યાદ રાખજો, અવ્યયી ભાવ કહેવાય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો મિત્રો. નર્મદા તો ઉપપદ સમાસ આને કહેવાય બરોબર. કયો સમાસ કહેવાય છે? ઉપપદ સમાસ. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રી. તો નવરાત્રીનો મિત્રો આ શબ્દ આપ્યો છે, એનો આપણે સમાસ ઓળખાવાનો છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ શબ્દ પૂછાઈ ગયો. તો દ્વિગુ સમાસ કહેવાય છે બરોબર. નવરાત્રીનો સમૂહ બરોબર, તો આનો સમાસ શું થાય છે મિત્રો? દ્વિગુ સમાસ થાય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. તો જનક, જ્ઞાન, જંજા અને ટહુકાર. તો અહીંયા જે આ ક્રમ આપ્યો છે મિત્રો એકદમ સાચો જ છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો. સંધિ છોડવાની છે મિત્રો ન્યૂન. યાદ રાખજો, શબ્દ કયો આપ્યો છે? ન્યૂન. તો એની સંધિ છૂટી થાય છે મિત્રો ની પ્લસ ઉન બરાબર ન્યૂન થાય બરોબર. ની પ્લસ ઉન બરાબર ન્યૂન. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખો સર્વનામનો પ્રકાર જણાવો. પરસ્પર સંપ રાખો સર્વનામનો પ્રકાર જણાવો. તો અન્યન્યય વાચક થાય બરોબર. શું થાય છે? અન્યન્યય વાચક. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ઓસ. બરોબર, સમાનાર્થી શબ્દ આપવાનો છે ઓસ. ઓસ એટલે સાથી થાય મિત્રો. શું થાય? ઓસ એટલે સાથી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્તિનો અર્થ શું થાય છે? તો સુપ્તિનો અર્થ થાય છે મિત્રો સલાટની હથોડી. શું થાય? સલાટની હથોડી. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું. બરોબર, તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું, વિશેષણ ઓળખાવો. સફેદ બરોબર, ટી શર્ટ તો પહેર્યું હતું પણ કેવું હતું? સફેદ. એટલે આ ક્રિયાના અંદર વિશેષણ વધારો કરે છે એટલે આને સફેદને ક્રિયા વિશેષણ કહેવાય છે બરોબર, વિશેષણ કહેવાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી? તો અહીંયા જો મિત્રો નીચે 4 શબ્દો આપ્યા છે ટપ ટપ,
તડ તડ અને છન અને માંડ માંડ, બરોબર. તો આના અંદરથી માંડ માંડ જે છે મિત્રો એ રવાનુકારી શબ્દ કહેવાતો નથી. આવા ક્વેશ્ચન મિત્રો જુઓ, તમારી ટાટ એસ ને ટાટ એચએસ ના અંદર ગુજરાતી વ્યાકરણ 15 થી 20 ગુણના અંદર પૂછાશે. એટલે આ લેવલનું ગુજરાતી વ્યાકરણ રહેશે મિત્રો. અને વ્યાકરણના જેટલા પણ ટોપિક છે મિત્રો એ દરેક ટોપિકના આના અંદર ક્વેશ્ચન આવી જાય છે. મહત્વની બાબત એ છે કે અગાઉની પરીક્ષાના અંદર આ બધા પૂછાયેલા ક્વેશ્ચન છે, જેને પીવાયક્યુ કહેવાય છે, બરોબર. આ જ બધા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મીકી. તો જોઈ લો મિત્રો, વાલ્મીકી આ રીતે લખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ જોડણી પૂછાઈ ગયેલી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીં વડા સમાસ ઓળખાવો. દહીં વડા શબ્દ આપ્યો છે મિત્રો, એનો આપણે સમાસ ઓળખાવાનો છે. તો મધ્યમ પદ લોપી સમાસ થાય છે, બરોબર, મધ્યમ પદ લોપી. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ માં તે માં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો. તો આના અંદર મિત્રો અનન્વય અલંકાર આપેલો છે, બરોબર. કયો અલંકાર આપેલો છે? અનન્વય અલંકાર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? તો આને મિત્રો ઉપમેય કહેવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ને ત્યારે તેને શું કહેવાય છે? ઉપમેય કહેવામાં આવે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય છે? તો સમાસનો અર્થ થાય છે મિત્રો ટૂંકાણું. શું થાય છે? ટૂંકાણું. આવા પણ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધા કૃષ્ણ શબ્દમાં પૂર્વપદ કયું છે? તો રાધા જે છે મિત્રો એ પૂર્વપદ કહેવાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપપદ સમાસ, બરોબર. યાદ રાખજો, ઉપપદ સમાસ જે છે ને મિત્રો એનું બીજું નામ શું છે? દ્વિપદ પ્રધાન સમાસ પણ ઓળખવામાં આવે છે, બરોબર. ઉપપદ સમાસ જે હોય છે ને મિત્રો એનું બીજું નામ છે દ્વિપદ પ્રધાન સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો, બરોબર. આના અંદર એક શબ્દ આપ્યો છે મિત્રો સૂર્યાસ્ત. આની સંધિ છોડવાની છે. તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય છે, બરોબર. સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી. તો વિદ્યાર્થીની સંધિ છોડવાની છે મિત્રો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી થાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ. તો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ. તો જો મિત્રો આ 3 સંધિ એવી છે કે જે વારંવાર પરીક્ષાના અંદર પૂછાતી હોય છે, બરોબર. તમે એકવાર નજર ફેરવી લેજો મિત્રો. તમારી પરીક્ષાના અંદર પૂછાય મિત્રો તો તમારો 1 માર્ક્સ અહીંયાથી મિત્રો કવર થઈ જશે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો. તો જો મિત્રો અહીંયા થોડા શબ્દો આપ્યા છે, એના અંદરથી આપણે અરબી ભાષાનો શબ્દ શોધવાનો છે. અફવા, લબાડ, રજની અને ખાણું, બરોબર. આ 4 શબ્દો આપ્યા છે. એના અંદરથી આ અફવા જે શબ્દ છે ને એ અરબી ભાષાનો શબ્દ છે, યાદ રાખી લેજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે બધું અક્ષર શું બને છે? તો જો મિત્રો જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવી જાય એ બધા અક્ષર, એ બધા જે લઘુ અક્ષરો હોય ને મિત્રો એ બધા ગુરુ બની જતા હોય છે તીવ્ર અનુસ્વાર આવવાથી. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે? તો જો મિત્રો ગુજરાતી ભાષાના અંદર 5 અનુનાસિક છે અને 29 અનુનાસિક ન હોય તેવા વ્યંજનો આવેલા છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી ધૂળ ગુણને દૂર કરે છે, બરોબર. યાદ રાખજો, કેળવણી ધૂળ ગુણને દૂર કરે છે. વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો ભાવવાચક સંજ્ઞા છે મિત્રો, બરોબર. આના અંદર કેવું છે મિત્રો? ભાવવાચક સંજ્ઞા વપરાયેલી છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે. યાદ રાખજો મિત્રો, ભગવાનની અસીમ કૃપા દરેક ઉપર હોય છે. વાક્યમાંથી વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો અસીમ જે છે મિત્રો, અસીમ શબ્દ પર લીટી કરેલી છે ત્યાં મિત્રો એ છે ને એ પરિમાણવાચક સંજ્ઞા વિશેષણ કહેવાય છે, બરોબર. યાદ રાખી લેજો મિત્રો, અસીમ જે છે ને એ પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ. યાદ રાખજો મિત્રો, ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો આ જે છે મિત્રો એ સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે, બરોબર. સ્થળવાચક. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો. યાદ રાખજો, શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે? તો જો મિત્રો શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ ઉપર કઈ વિભક્તિ દર્શાવે છે? સંબંધક વિભક્તિ દર્શાવે છે, બરોબર. સંબંધક વિભક્તિ.
હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા જોડકા જે છે આપણે જોડવાના છે મિત્રો, અને અહીંયા જે જોડકાઓ આપ્યા છે મિત્રો દરેક સાચા છે, બરોબર. નર્મદા શબ્દ જે છે ને એ ઉપપદ કહેવાય છે મિત્રો, અને ઘણી ઘણિયારી જે છે મિત્રો એ દ્વંદ કહેવાય છે. પછી ગજગમના, યાદ રાખજો, ગજગમના જે શબ્દ આપ્યો છે એ મધ્યમ પદ લોભી સમાસ કહેવાય છે. અને નરસિંહ જે છે ને મિત્રો એ કર્મધારય સમાસ કહેવાય છે. તો જો મિત્રો અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોના તમારે સમાસ ઓળખાવાના છે, બરોબર. તો જે પણ આ શબ્દો અને આગળ જે જવાબ આપે છે બધા સાચા છે, તમારી પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિઃશકઃ, યાદ રાખજો, નિઃશકઃ શબ્દનો સમાસ ઓળખાવો. તો બહુવ્રીહી સમાસ કહેવાય, બરોબર. બહુવ્રીહી સમાસ કહેવાય છે મિત્રો નિઃશકઃ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેલાભાઈ નામના માસ્તર છે, કયો અલંકાર છે? તો આના અંદર જો મિત્રો શ્લેષ અલંકાર વાપરવામાં આવેલો છે, બરોબર. ઘેલાભાઈ નામના માસ્તર છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેય સાથે ઉપમાનની સરખામણી, બરોબર. યાદ રાખજો, ઉપમેય સાથે ઉપમાનની સરખામણી, એના અંદર શું આપ્યું છે મિત્રો? ઉપમા. શું કહેવાય છે મિત્રો? આના અંદર ઉપમા આપેલી છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાનની એકરૂપતા દર્શાવે એને રૂપક કહેવાય, બરોબર. ઉપમેયને ઉપમાનની એકરૂપતા હોય ને તે આવે મિત્રો રૂપક આવે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવે એટલે વ્યતિરેક કહેવાય. શું કહેવાય? વ્યતિરેક કહેવાય છે. તો જો મિત્રો આ 41, 42 અને 43 એ ઉપમા, રૂપક અને વ્યતિરેકની વ્યાખ્યા છે મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, એટલે યાદ કરી લેવાની. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, જંગથી કાવ્યને સત્ય, સૃષ્ટિ આ આપને નમે. આ પંક્તિના અંદર કયું છંદનું ઉદાહરણ આપેલું છે? તો અનુષ્ટુપ છંદનું ઉદાહરણ આપેલું છે, બરોબર. અનુષ્ટુપ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો કા, કી, કો, બરોબર. તો જે હાઇલાઇટ કર્યો છે બ્લુ કલરના અંદર કી, એ જે છે મિત્રો એ લઘુ અક્ષર કહેવાય છે, અને બાકીના બધા જે છે મિત્રો એ ગુરુ અક્ષર છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે પ્લેલિસ્ટ બનાવી દીધું છે મિત્રો. પ્લેલિસ્ટનું નામ છે ટાટ એસ અને ટાટ એચએસ 2026, બરોબર. જેના અંદર 13-14 વિડીયો બનાવેલા છે મિત્રો, બરોબર. એ બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, અને હવે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો, તમને ખૂબ જ કામ આવવાના છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે? તો ગુજરાતી ભાષાના અંદર કુલ 11 સ્વર આપેલા છે મિત્રો. ગુજરાતી ભાષાના અંદર કુલ કેટલા સ્વર આપેલા છે? 11 સ્વર આપવામાં આવેલા છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે? તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો 34 વ્યંજનો આપેલા છે. કેટલા આપ્યા છે? 34 વ્યંજનો. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે? તો જો મિત્રો કા, કી, દુ. યાદ રાખજો મિત્રો, કા, કી, દુ, હ. આ જે છે મિત્રો એ બધા ગુરુ અક્ષરો કહેવાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત કાકીથી દાંતરડું લઈ ખેતરમાં જવાયું, કર્તરીમાંથી પ્રયોગ કરો, બરોબર. યાદ રાખજો, કર્તરીના અંદર આ વાક્યનો પ્રયોગ કરવાનો છે. તો અમૃત કાકી દાંતરડું લઈને ખેતરમાં ગયા. યાદ રાખજો મિત્રો, તમારી ટાટની પરીક્ષાના અંદર કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય આ બધા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, એટલે તૈયારી કરી લેજો. આપણું જે આ જે છે ને ગુજરાતી વ્યાકરણનું ટાટ એસ ને ટાટ એચએસ માટે પહેલો વિડીયો છે. હજુ ગુજરાતી વ્યાકરણના ઘણા બધા વિડીયો આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈ ટૂંટીઓ વાળી પડ્યા હતા. વાક્યનો પ્રકાર જણાવો. તો સંકુલ વાક્ય આપેલું છે, બરોબર. કયું વાક્ય આપ્યું છે? સંકુલ વાક્ય. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય છે? તો મિત્રો આને વિધિ વાક્ય કહેવાય છે, બરોબર. જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય છે? વિધિ વાક્ય કહેવાય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. વાક્યનો પ્રકાર જણાવો. તો સંયુક્ત વાક્ય આના અંદર આવે, બરોબર. કયું આવે? સંયુક્ત વાક્ય. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવરણીથી એણે
ચોક વાળી નાખ્યો. યાદ રાખજો, સામાન્યથી એને ચોક વાળી નાખ્યો. વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાય છે? તો થી વપરાય છે. શું વપરાય છે? થી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ. બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો અનુગ અને નામયોગી કરે છે. બરોબર, બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? અનુગ અને નામયોગી. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? તો છંદને મિત્રો સંસ્કૃત ભાષાના અંદર વૃત્ત કહેવાય છે. શું કહેવાય છે? વૃત્ત કહેવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો છંદને અંગ્રેજીના અંદર મીટર કહેવાય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો સંસ્કૃત ભાષાના અંદર મિત્રો છંદના 2 પ્રકાર પડે છે. કેટલા પડે છે? 2 પ્રકાર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો 4 પ્રકાર પડે છે. બરોબર, કેટલા? 4 પ્રકાર પડે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે? આ આગળ આવી ગયો મિત્રો પ્રશ્ન. બરોબર, તો કી જે હાઇલાઇટ કરેલો છે ને મિત્રો એ લઘુ અક્ષર છે અને બાકીના જે બધા બ્લેક છે ને એ બધા ગુરુ અક્ષર કહેવાય છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? તો સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર જે હોય ને મિત્રો ગુરુ કહેવાય. શું કહેવાય? ગુરુ કહેવાય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દો આપો ટિંડોર. યાદ રાખજો મિત્રો, તળપદા શબ્દોનું રૂપ આપવાનું છે મિત્રો ટિંડોરનું. તો ટિંડોરનો અર્થ થાય છે મિત્રો ગાર માટી. બરોબર, શું થાય છે? ગાર માટી. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મદોમંત. યાદ રાખજો, સંધિ છોડો મદોમંત. તો મદ પ્લસ ઉત્ત પ્લસ મત થાય. બરોબર, મદ પ્લસ ઉત્ત પ્લસ મત થાય છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. જાણે બધું તથાપી કહેવાથી રજા નહીં સમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહી. તો આના અંદર શું આવે છે મિત્રો? છંદ અનુષ્ટુપ છંદ આવે છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. ડોક્ટરે દર્દીને દવા આપી. યાદ રાખજો મિત્રો, ડોક્ટરે દર્દીને દવા આપી. તો દર્દીને તો સંપ્રદાન આવે. શું આવે છે? સંપ્રદાન આના અંદર આવે છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી પસંદ કરો વિજી ગીસા. યાદ રાખજો મિત્રો, સાચી જોડણી પસંદ કરો વિજી ગીસા. તો વિજી ગીસા આ રીતે લખાય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ ઓળખાવો. કૌમુદી. કૌમુદી એટલે ચાંદની થાય. શું થાય? કૌમુદી એટલે ચાંદની. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. પેઠી. યાદ રાખજો, કયો શબ્દ આપ્યો છે? પેઠી. તો પેઠીનો મિત્રો તળપદા શબ્દનું રૂપ, તો પેઠીનો મિત્રો તળપદા શબ્દનું રૂપ શું થાય છે મિત્રો? પ્રવેશી થાય છે. બરોબર, પ્રવેશી. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટચલી આંગળી પાસેની આંગળી એને અનામિકા કહેવાય. શું કહેવાય? અનામિકા. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખાસડા ખાવા. યાદ રાખજો, ખાસડા ખાવા એટલે અપમાન સહન કરવું. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો શ્રો પ્લસ અન. યાદ રાખજો મિત્રો, સંધિ જોડવાની છે. શ્રો પ્લસ અન બરાબર શ્રાવણ થાય છે. યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર વારંવાર આ પૂછાય છે. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્ન જડિત. યાદ રાખજો, સમાસ ઓળખાવાનો છે રત્ન જડિત. તો તત્પુરુષ સમાસ કહેવાય. શું કહેવાય? તત્પુરુષ સમાસ આને કહેવાય છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન. સંધિ છોડવાની છે ઉચ્ચાલન એટલે ઉદ પ્લસ ચાલન. યાદ રાખજો, ઉદ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન થાય. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો ખ જે છે મિત્રો એ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ છે. બરોબર, અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો પુસ્તક જે છે મિત્રો એ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે. બરોબર, જાતિવાચક. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો. તો રેખાંકિત પદનું સર્વનામ મિત્રો આપણે જણાવવાનું છે કે દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે. તો દરેક જે છે ને મિત્રો અનિશ્ચિત વાચક છે. શું છે? અનિશ્ચિત વાચક સર્વનામ કહેવાય. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. તેઓ સૈન્ય કાળો અમદાવાદ. યાદ રાખજો મિત્રો, તેઓ સૈન્ય કાળો અમદાવાદ. તો કાળો જે છે ને મિત્રો એક વિશેષણ છે. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનમાં જીવ આપવો. યાદ રાખજો, જીવનમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી. જીવનમાં જીવ આપવો એટલે શાંતિ થવી.
હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરૂક્ત નથી. તો ગરમા ગરમ, માંડ માંડ, શાક બાક અને ટપ ટપ. તો ટપ ટપ જે છે ને મિત્રો એ દ્વિરૂક્ત શબ્દ નથી. બરોબર, દ્વિરૂક્ત શબ્દ નથી. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે. તો વામા, વનિતા, ભામિની અને સવિતા. આના અંદર જો મિત્રો વામા, વનિતા, ભામિની અને સવિતા. તો સવિતા જે છે ને મિત્રો એ અર્થભેદની દ્રષ્ટિએ શબ્દ જુદો પડે છે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વામાનો સમાનાર્થી અર્થ કયો થાય છે. તો ભામિની થાય છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિરેફનો સમાનાર્થી અર્થ કયો થાય છે. તો અલી થાય છે. અને અલી એટલે ભમરો થાય. યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો. તો દ્વિજ એટલે બ્રાહ્મણ થાય. બરોબર, બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ કયો થાય છે. દ્વિજ. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલાળનો વિરોધાર્થી શબ્દ આપો. તો ધરાળ થાય. બરોબર, ઉલાળનો વિરોધાર્થી શબ્દ શું થાય છે મિત્રો. ધરાળ થાય છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંભળવું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો વિસરવું. યાદ રાખજો, સાંભળવું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો વિસરવું. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનખર શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો વસંત થાય. પાનખર શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય છે. વસંત. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાખલો શબ્દનો અર્થ શું થાય છે. તો તકલીફ થાય છે મિત્રો, દાખલો શબ્દનો અર્થ. બરોબર, તકલીફ. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિચારક. યાદ રાખજો, પરિચારક શબ્દનો અર્થ આપો. પરિચારક શબ્દનો અર્થ શું થાય છે. સેવક થાય છે. શું થાય. સેવક. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાલંબ. યાદ રાખજો, ઉપાલંબ શબ્દનો અર્થ શું જણાવો. તો ઉપાલંબ શબ્દનો અર્થ થાય છે મિત્રો ઠપકો થાય છે. શું થાય છે. ઠપકો. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાયર શબ્દનો શ્રેષ્ઠ રૂપ આપો. તો શાયર શબ્દનું શ્રેષ્ઠ રૂપ થાય છે મિત્રો સમુદ્ર થાય. શું થાય. સમુદ્ર થાય છે. તો જો મિત્રો આ બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ જે બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે ને એ તમારી ટાટ એસ ને ટાટ એચએસ ના અંદર 15 થી 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. એટલે આ વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો દગડ એટલે પથ્થર થાય. શું થાય છે. દગડ એટલે પથ્થર. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હરવર શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો હરવર એટલે લક્ષ્ય થાય. શું થાય. લક્ષ્ય. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૂંથેલ દોરાનો ધાબળો. યાદ રાખજો, ગૂંથેલ દોરાનો ધાબળો એને ખચિત કહેવાય. શું કહેવાય. ખચિત કહેવાય છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખભે ભરાવાની જોડી એને ખડીયો કહેવાય. શું કહેવાય. ખભે ભરાવાની જોડી એટલે ખડીયો. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય. શું કહેવાય. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા. યાદ રાખજો મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા એટલે ખૂબ વૈભવ માણવો. શું થાય. ખૂબ વૈભવ માણવો. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો પરાજિત કરવું. શું થાય. પરાજિત કરવું. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ખૂબ આનંદ થવો. શું થાય. ખૂબ આનંદ થવો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘરડા ગાડા વાળે નો વિરોધાર્થી અર્થવાળી કહેવત કઈ છે. તો સાઠે બુઢી નાઠે. યાદ રાખજો, સાઠે બુઢી નાઠે. હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ આપો. હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો છે. તો હાજર જવાબી હોવું. શું થાય. હાજર જવાબી હોવું. હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો છે. તો નર્મકોશ જે છે મિત્રો એ ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કહેવાય છે. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવત ગૌમંડળ કેટલા ભાગમાં વહેંચાયેલો છે. તો ભગવત ગૌમંડળ જે છે મિત્રો એ 9 ભાગના અંદર વહેંચાયેલો છે. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવત ગૌમંડળ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે. તો પ્રવીણ પ્રકાશ રાજકોટથી. યાદ રાખજો મિત્રો, પ્રવીણ પ્રકાશન રાજકોટથી મિત્રો આ ભગવત ગૌમંડળને બહાર પાડવામાં આવે છે. બરોબર, પ્રવીણ પ્રકાશન રાજકોટથી. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્છવાસ. યાદ રાખજો, ઉચ્છવાસ સંધિ છોડો. તો ઉદ પ્લસ શ્વાસ
હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતીક શબ્દની સંધિ વિગ્રહ કરો. તો પ્રતિ પ્લસ એક બરાબર પ્રતીક થાય, બરોબર. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કિમચિત. યાદ રાખજો, કિમ પ્લસ ચિત બનતો શબ્દ જણાવો, બરોબર. એટલે સંધિને જોડવાની છે મિત્રો. કિમચિત તો કિંચિત થાય છે. શું થાય છે? કિંચિત. યાદ રાખજો મિત્રો, આ જે બધા પ્રશ્નો છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી ટાટ એસ ને ટાટ એચએસ ના અંદર આના અંદરથી ક્વેશ્ચન 100% દેખાશે મિત્રો, કારણ કે આ બધા પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને ઘણીવાર કેવું થાય છે, બરોબર, કે પેપરના અંદર રિપીટ થતા હોય છે મિત્રો ક્વેશ્ચનો. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મિષ્ઠ સંધિ છોડો મિત્રો, બરોબર. આ શબ્દ આપ્યો છે ધર્મિષ્ઠ, એની સંધિ છોડવાની છે. તો ધર્મ પ્લસ ઈષ્ટ. યાદ રાખજો, ધર્મ પ્લસ ઈષ્ટ. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ સિંધુર્મી. યાદ રાખજો, સિંધુર્મી સંધિ છોડો. સિંધુર્મી શબ્દ આપ્યો છે એનું સંધિ છોડવાની છે. તો સિંધુ પ્લસ ઉર્મી બરાબર સિંધુર્મી થાય છે. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ચતુર્ભુજ સંધિ છોડો. યાદ રાખજો, ચતુર્ભુજ. શું? ચતુર્ભુજ સંધિ છોડો. તો ચતુ પ્લસ ભુજ. યાદ રાખજો, ચતુઃ પ્લસ ભુજ. તો હવે મિત્રો આ સંધિઓ પૂછાશે, યાદ રાખી લેજો અને મોસ્ટ આઈપી આ બધી સંધિઓ છે. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો મનસ પ્લસ વ્યાપાર. યાદ રાખજો, મનસ પ્લસ વ્યાપાર બરોબર મનોવ્યાપાર. શું થાય? મનોવ્યાપાર. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો. સંધિ જોડવાની મિત્રો હેતુ પ્લસ આભાસ. યાદ રાખજો, હેતુ પ્લસ આભાસ બરાબર હેત્વાભાસ થાય. શું થાય? હેત્વાભાસ થાય છે, હેત્વાભાસ. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાર. યાદ રાખજો, સંધિ છોડવાની છે ઉચ્ચાર. તો ઉદ પ્લસ ચાર બરાબર ઉચ્ચાર થાય. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ રખે ભાણેજ ન મરે કૃષ્ણે કીધો વિચાર. અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા અલંકાર આના અંદર આવે છે, બરોબર. કેવું આવે છે? ઉત્પ્રેક્ષા મિત્રો. રખે આવે ને એટલે ઉત્પ્રેક્ષા સમજી લેવાનું. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અલંકાર ઓળખાવો. એની આંખમાં અજંપાનો દરિયો હતો. એની આંખમાં અજંપાનો દરિયો હતો. તો રૂપક આના અંદર અલંકાર આપેલો છે. તો જો મિત્રો આ ગ્રામરના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌ પ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આના અંદર ટાટ એસ અને ટાટ એચએસ ને લગતા જે વિડીયો બનાવવામાં આવે છે એ ડાયરેક્ટ એના અંદર મૂકી દેવામાં આવે છે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર મિત્રો તમારે સર્ચ ન કરવું પડે અને તમને ટાઈમસર મિત્રો વિડીયો બધા મળતા રહે. બીજી મહત્વની બાબત એ છે કે આના અંદર મિત્રો આવનારી ભરતીઓને આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ. ભરતી કઈ પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી માહિતી મિત્રો બંને પેજ ઉપર મળશે, એટલે બંનેને ફોલો કરી દેજો. બીજું મિત્રો આના સિવાય ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે જીકે ની રીલ્સ બનાવી છે અને ટાટ એસ ને ટાટ એચએસ ને લગતા મિત્રો જે અભ્યાસક્રમને લગતા જે મુદ્દાઓ છે મિત્રો એની રીલ્સ બનાવવામાં આવેલી છે. તે બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો, બરોબર. તમારી ટાટની પરીક્ષાના અંદર 100% એ બધી રીલ્સ કામ આવશે મિત્રો, 2 થી 5 ગુણના અંદર. અને બીજું મિત્રો આ બંનેને ફોલો કરી દેજો. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજંતાના. યાદ રાખજો, વિજંતાના વાસ જેવી પૃથ્વી એ પટ હતો. તો અલંકાર ઓળખાવો. આના અંદર ઉપમા આપી છે, બરોબર, ઉપમા. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાળનો કબજો કેવી રીતે કરશો. અલંકાર ઓળખાવો. તો વર્ણ સગાઈ, બરોબર. કાળનો કબજો કેવી રીતે કરશો. અલંકાર ઓળખાવો. તો વર્ણ સગાઈ. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાન કરતા ઉપમાઈને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે. તો વ્યતિરેક અલંકાર બને છે. શું બને છે? વ્યતિરેક અલંકાર. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ ભલે બોલતો હોય પછી ભવનોય ભાવ. યાદ રાખજો મિત્રો, ભલે બોલતો હોય પછી ભવનોય ભાવ. અલંકાર ઓળખાવો. તો આના અંદર મિત્રો સજીવારોપણ અલંકાર આપેલો છે, બરોબર, સજીવારોપણ. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ મારી આશા મરી ગઈ. અલંકાર ઓળખાવો. તો મારી આશા મરી ગઈ એના અંદર મિત્રો શ્લેષ અલંકાર અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયું. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે ગુજરાતી વ્યાકરણ જે તમારી પરીક્ષાના અંદર 15 થી 20 ગુણના અંદર પૂછાશે એના આપણે 120 ક્વેશ્ચન ભણવાના હતા. તો 120મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મારા ભાઈનું 12મું પતી ગયું. અલંકાર ઓળખાવો. તો આના અંદર મિત્રો શ્લેષ છે, બરોબર. કયો વપરાયો છે? શ્લેષ અલંકાર. અને આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલો છે. તો જો મિત્રો આ ગુજરાતી વ્યાકરણના મિત્રો 120 ક્વેશ્ચન મિત્રો જોરદાર છે અને અગાઉની પરીક્ષાના અંદર બધા પૂછાયેલા છે. તમારી પરીક્ષાના અંદર 100% મિત્રો આના અંદર ક્વેશ્ચન જોવા મળશે, બરોબર. એટલે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો.